નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 4 જેના ભાગ 5માં આપણે આગળ વધીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 4.3ના છઠ્ઠા દાખલા સુધી જોયું હતું. 7મા દાખલામાં આગળ વધીએ. 7મા દાખલાની રકમમાં પણ એવું કહ્યું છે કે ધોરણ 9ની બે વિદ્યાર્થિનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે ₹100નો ફાળો આપ્યો. આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ લખવાનું છે અને તેનો આપણે આલેખ પણ દોરવાનો છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે યામિનીએ આપેલી રકમ ₹x છે અને ફાતિમાએ આપેલી રકમ ₹y છે. બંને ભેગા થઈને કુલ કેટલો ફાળો આપ્યો છે? ₹100. માટે x + y બરાબર કેટલા થઈ ગયા? 100. બરાબર છે. એટલે આપણા માટે સમીકરણ થઈ ગયું x + y બરાબર 100. આપણને રકમમાં કહ્યું છે સમીકરણનું y સ્વરૂપ, એટલે કે બંનેમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો છે, જેમાં આપણને yને કરતા બનાવવાનું કહ્યું છે. તો yને કરતા બનાવીશું તો x સામેની તરફ જશે તો માઇનસ થઈ જશે, એટલે આપણું સમીકરણ એટલે કે yનું સ્વરૂપ થશે y બરાબર 100 - x. હવે આપણે આમાં xના સ્થાને અલગ અલગ કિંમતો મૂકીને yની કિંમતો શોધીશું. તો પહેલાં xના સ્થાને 0 મૂક્યા તો 100 - 0, તો yનું મૂલ્ય આપણને મળી ગયું છે 100. 50 મૂક્યા તો 100 - 50, તો 100માંથી 50 બાદ કરીશું તો 50 વધશે, માટે y બરાબર 50. અને 100 મૂકીશું તો 100 - 100, તો આપણને મળશે 0. તો આપણને આ ત્રણ ક્રમયુક્ત જોડો મળી છે 0 100, 50 50 અને 100 0. આ ક્રમયુક્ત જોડોને હવે આપણે આલેખ પત્ર પર દર્શાવી દઈએ. તો આલેખ પત્ર તરફ આગળ વધીએ. તો આલેખ પત્ર જોઈએ તો આપણે આલેખ પત્ર પર આડી લાઈન જેને આપણે x અક્ષ કહીએ છીએ, સમક્ષિતિજ રેખા x અક્ષ, શિરોલંબ રેખા y અક્ષ, x x ડેશ, y y ડેશ. x અક્ષ પર આપણે યામિનીએ નોંધાવેલ ફાળો દર્શાવ્યો છે, જ્યારે y અક્ષ ઉપર ફાતિમાએ નોંધાવેલ ફાળો દર્શાવ્યો છે. અને પ્રમાણમાં આપણે જોઈશું તો 1 સેન્ટીમીટર બરાબર ₹10 લીધેલા છે. કેટલા રૂપિયા લીધેલ છે આપણે? ₹10. કેવી રીતે ખબર પડે? તો આપણે અહીંયા 10 10નો ડિફરન્સ લખ્યો છે. જુઓ, 10 20 30 40 50 60. તે જ રીતે y અક્ષ પર પણ 10 20 30 40 50 તે રીતે સંખ્યાઓ લખી છે. માટે 1 સેમી બરાબર 10 એકમ કે ₹10, અહીંયા આગળ આપણે ₹10 કહી શકીશું. ₹10 એવો આપણે પ્રમાણમાં લીધું છે તેવું કહેવાય. હવે આપણી પાસે જે કોષ્ટક હતું તે કોષ્ટક પ્રમાણે પહેલી જોડ હતી આપણી પાસે 0 100, એટલે કે કોટી, એટલે કે xનું મૂલ્ય 0 અને yનું મૂલ્ય 100. x એમ 0 હોય તે બિંદુ હંમેશા ક્યાં હોય? y અક્ષ ઉપર હોય. માટે તે બિંદુ આપણે અહીંયા આગળ દર્શાવી દીધું છે કે y અક્ષ ઉપર 100 હોય ત્યાં બિંદુ દર્શાવ્યું, એટલે તેને આપણે 0 100 કહીશું. ત્યારબાદ 50 50, તો x અક્ષ પરથી 50 જોવાના છે અને y અક્ષ પરથી પણ 50 જોવાના છે. તો બંને બિંદુઓ અહીંયા ભેગા થાય છે, તો તે બિંદુ આપણે અહીંયા દર્શાવીશું. અને પછીનું બિંદુ છેલ્લું હતું 100 0, એટલે કે xનું મૂલ્ય 100 અને yનું મૂલ્ય 0. તો તે બિંદુ આપણે y એમ 0 છે, માટે તે બિંદુ ક્યાં હશે? x અક્ષ ઉપર હશે, તો તેને આપણે x અક્ષ ઉપર દર્શાવી દીધું છે. હવે આપણે આમાંથી પસાર થતો આલેખ દોરવાનો છે. તો આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થતો આલેખ દોરીશું તો તે આપણને આ માહિતીનો આલેખ દર્શાવે છે તેમ કહેવાય. તો આ રીતે યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત વ્યક્તિઓ માટે જે પણ ફાળો આપ્યો છે તેના આધારિત આપણને આવો આલેખ મળી શકે. ઓકે, તો આ થયો દાખલા નંબર 6. ત્યારબાદ દાખલા નંબર 7 તરફ આગળ વધીએ. દાખલા નંબર 7, USA અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે અને ભારત જેવા દેશમાં સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતરિત કરતું એક સુરેખ સમીકરણ આપ્યું છે, જે આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ કે f બરાબર 9/5 × c + 32. ફરીથી સૂત્ર સમજીએ. f બરાબર 9/5 × c + 32. સૌથી પહેલું કામ આપણે આ આપેલા મૂલ્ય ઉપરથી x અક્ષ અને y અક્ષ પર, x અક્ષ પર સેલ્સિયસ અને y અક્ષ પર ફેરનહીટ લઈને તેનો આલેખ દોરવાનો છે. તો આલેખ દોરવા માટે આપણે
સૌથી પહેલું કામ એ હોય છે કે કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો હોય છે. અહીં આગળ આપણને એફને કરતા બનાવીને જ આપેલો છે, એટલે માત્ર સીના સ્થાને અલગ અલગ કિંમતો મૂકતા જઈશું એટલે આપણને એફની અલગ અલગ કિંમતો મળતી જશે. તો આપણે એફ સીના સ્થાને પહેલાં -15 મૂક્યા તો 5 તરી 15 તો -3 અને 9 ગુણ્યા -3 એટલે થઈ જશે 27. પાછળ +32 તો હતા જ એટલે -27 + 32 તો આપણને તેનું મૂલ્ય મળી ગયું છે 5. હવે આપણે સી બરાબર 10 મૂકીશું. તો 10 મૂકીશું તો 5 દુ 10, 9 દુ 18 અને +32 તો હતા જ એટલે 18 + 32 તો આપણને હવે મૂલ્ય કેટલું મળ્યું છે 50. અને હવે આપણે 60 મૂકીશું તો 5 વડે અહીં આવી જશે 12 તો 12 × 9 108 + 32 તો હતા જ એટલે 108 + 32 તો હવે આપણને મૂલ્ય મળ્યું છે 140. ઓકે, તો આ બધા મૂલ્ય દર્શાવેલા છે જ આપણી પાસે અહીંયા કોષ્ટકમાં. આને આપણે હવે શું કરવાનું છે, માત્ર આલેખપત્ર પર દર્શાવવાનું બાકી છે. તો એને આપણે આલેખપત્ર ઉપર તો હમણાં પછી દર્શાવીએ છીએ, પણ તેની પહેલાં બીજા અહીંયા આગળ 4 પ્રશ્નો આપેલા છે એ 4 પ્રશ્નોને પહેલાં સમજી લઈએ અને પછી આપણે આલેખ તરફ આગળ વધીએ. આપણને એવું કહ્યું છે કે તાપમાન 30°C હોય ત્યારે એફ કેટલા, એટલે કે ફેરનહીટનું મૂલ્ય કેટલું. તો આપણી પાસે આ જે સૂત્ર છે તેમાં સીના સ્થાને આપણે 30 મૂકવાના છે. તો 9/5 ગુણ્યા 30 વત્તા 32, 5 × 30, 6 × 9 = 54 વત્તા 32 તો તેનું મૂલ્ય આપણને મળી જશે 86. તો આવી રીતે જો ફેરનહીટનું સેલ્સિયસનું મૂલ્ય 30° હોય તો ફેરનહીટનું મૂલ્ય આપણને 86 મળે છે તેમ કહી શકાય. આ થયો આપણો બીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. તેમાં આપણે એમ કીધું છે કે તાપમાન 95° ફેરનહીટ હોય તો સીનું મૂલ્ય કેટલું. એટલે હવે આપણે એફના સ્થાને 95 લખીશું, 9/5 ગુણ્યા સી વત્તા 32. હવે આપણે કોની કિંમત શોધવાની છે, સીની કિંમત શોધવાની છે. તો પહેલાં આપણે 32ને સામે લઈ જઈશું. તો 95 - 32 બરાબર 9/5 સી. 95માંથી 32 જશે એટલે વધશે 63. 9/5 સામે જાય તો 5 અંશમાં જશે, 9 આવશે બરાબર સી. 9 × 63 તો પછી આપણો જવાબ મળી જશે 7/85 બરાબર આપણને કેટલા મળી જશે 35. તો આવી રીતે જો ફેરનહીટનું મૂલ્ય 95 હોય તો સેલ્સિયસનું મૂલ્ય આપણને 35 મળે છે તેમ કહેવાય. ત્યારબાદના પ્રશ્નમાં આપણને એવું કહ્યું છે કે જો 0°C હોય તો ફેરનહીટનું મૂલ્ય કેટલું. તો ફેરનહીટનું સૂત્ર છે F બરાબર 9/5 ગુણ્યા સી વત્તા 32, જેમાં સીનું મૂલ્ય 0 કહે છે. તો અહીંયા 0 હોય તો આ પદ આખું 0 થઈ જાય તો આપણને ડાયરેક્ટ એફનું મૂલ્ય કેટલું મળી જશે 32. પરંતુ જો એફનું મૂલ્ય 0 હોય તો સીનું મૂલ્ય કેટલું હશે. તો આ જ સૂત્રની અંદર એફના સ્થાને 0 મૂકીશું. એફના સ્થાને 0 મૂકીશું તો 0 બરાબર 9/5 ગુણ્યા સી વત્તા 32. 32ને સામે લઈ જઈશું તો -32 બરાબર 9/5 ગુણ્યા સી. સીનું મૂલ્ય શોધવું છે તો -32 ગુણ્યા 5/9 એટલે કે સી બરાબર -160/9. આનો ભાગાકાર કરીશું તો -17.7 સમથિંગ મળે છે, જેને આશરે -18 કહી શકાય. તો જ્યારે 0°C હોય ત્યારે એફનું મૂલ્ય 32 મળે છે અને 0° ફેરનહીટ હોય ત્યારે આપણને સીનું મૂલ્ય -18 મળે છે તેમ કહેવાય. ત્યારબાદ આપણને છેલ્લો પ્રશ્ન એવો કહ્યો છે કે ફેરનહીટ અને સેલ્સિયસના સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન હોય. જો હા તો તે શોધો. તો હા, એવું તાપમાન છે -40. એટલે કે આપણી પાસે જે સૂત્ર છે F બરાબર
9/5 ગુણ્યા સી વત્તા 32, જેમાં તમે સીના સ્થાને -40 મૂકશો અને સાદરૂપ આપશો તો 5 વડે 8 -8 ગુણ્યા 9 એટલે -72 વત્તા 32. એક સંખ્યા ધન એક ઋણ તો થશે બાદબાકી ચિહ્ન મોટાનું, તો તેનું પણ મૂલ્ય આપણને કેટલું મળ્યું? -40. તો -40 મૂકવાથી -40 મૂલ્ય મળે છે. -40 કોના સ્થાને મૂક્યું હતું? સીના સ્થાને. એટલે કે સીનું મૂલ્ય -40 હોય તો એફનું મૂલ્ય પણ -40 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે બધા જ પ્રશ્નોના ઉત્તર આપી દીધા. હવે આપણે એનો આલેખ જોઈશું કે બિંદુઓને આલેખ પત્ર પર કેવી રીતે દર્શાવીએ છીએ, અથવા તો દર્શાવીએ તો કેવો આલેખ મળે છે. તો બિંદુઓની જોડ હતી આપણી પાસે 5 -15, એટલે કે -15 5 10 50 અને 60 140. તો આ તેનો આલેખ છે કે જેમાં એક્સ અક્ષ પરથી -15 અને વાય અક્ષ પરથી 5, તો તે બિંદુ આપણે અહીંયા દર્શાવ્યું છે. ત્યારબાદ 10 હોય ત્યારે 50, તે બિંદુને આપણે અહીંયા દર્શાવેલું છે. અને 50 હોય ત્યારે 160, જે અહીંયા આગળ ઉપરની તરફ આપણે દર્શાવેલું છે 160. ઓકે, આ બધા જ બિંદુઓમાંથી પસાર થતો આલેખ દોરી દઈશું એટલે આપણું કામ પૂર્ણ થશે. જેમાં એક્સ અક્ષ પર આપણે શું લીધું છે? અંશ સેલ્સિયસ, અને વાય અક્ષ પર શું લીધું છે આપણે? અંશ ફેરનહીટ. ઓકે, તો આ પ્રમાણે આ આલેખ પણ તમે જાતે પૂર્ણ કરી શકશો. ત્યારબાદ જોઈએ હવે પાઠ્યપુસ્તકનું એક ઉદાહરણ છે. તે ઉદાહરણની અંદર આપણને કીધું છે કે સમીકરણ 2x + 1 = x - 3 ને ઉકેલો અને તેના ઉકેલને સંખ્યા રેખા પર અને કાર્તેઝીય યામ સમતલ બંનેમાં દર્શાવવાનું છે. સમીકરણને ઉકેલવા માટે પહેલાં બંને ચલને એક તરફ લઈ લઈશું, સંખ્યાને એક તરફ લઈ લઈશું. તો 2x - x બરાબર -3 અને +1 સામે જશે તો -1, એટલે કે x બરાબર -4. આ આપણને સમીકરણ મળ્યું કહેવાય, x બરાબર -4. આ સમીકરણને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો ક્યાંય પણ એક જગ્યાએથી આપણે 0 લખીને જમણી બાજુ ધન સંખ્યાઓ દર્શાવવાની અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ દર્શાવવાની. આપણને xનું મૂલ્ય મળ્યું છે -4, તો સંખ્યા રેખા ઉપર -4 જ્યાં છે ત્યાં આગળ આપણે xને દર્શાવી દઈએ તો એ આપણે સંખ્યા રેખા પર તેનું નિરૂપણ કર્યું કહેવાય. પરંતુ હજી આપણે એને આલેખ પત્ર પર એટલે કે કાર્તેઝીય યામમાં પણ દર્શાવવાનું છે. તો કાર્તેઝીય યામમાં દર્શાવવા માટે એક જ ચલ હોય તો બીજા ચલને આપણે શૂન્ય સગુણક કરીને લખવો પડે. તો x + 0y બરાબર -4. 0y ને સામે લઈ જઈશું તો x બરાબર -4 - 0y. વાયના સ્થાને આપણે અલગ અલગ કિંમતો મૂકીશું, જેમ કે -2 0 અને 2. તો xની કિંમતમાં કંઈ જ ફરક પડશે નહીં. xની કિંમત તો તમને -4 જ મળશે. તો આ બિંદુઓને હવે આપણે આલેખ પત્ર પર દર્શાવીશું, આ ક્રમયુક્ત જોડોને. તો એ આલેખ પત્ર પર પહેલું જ હતું આપણું બિંદુ -4 - 2. તો x -4 y -2 તે બિંદુ અહીંયા આવશે. -4 0 બિંદુ અહીંયા આવશે. ત્યારબાદ -4 2 બિંદુ અહીંયા આવશે. આ બિંદુઓમાંથી પસાર થતો આલેખ દોરીશું તો તેનો આલેખ આપણને આ પ્રમાણે મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આલેખ જોઈને આપણે તરત જ કહી શકીએ કે આ આલેખ આપણને કેવો દેખાય છે. તો આપણે કહી શકીશું કે આ આલેખ જે છે તે આપણને વાય અક્ષને સમાંતર દેખાય છે. બીજી રીતે કહેવું હોય તો આ આલેખ એ એક્સ અક્ષને લંબ છે તેમ પણ કહી શકાય. તો જ્યારે આપણને એક્સ બરાબર કોઈ સંખ્યા આપેલી હોય, પછી તે -4 હોય કે +2 હોય કે 1.5 હોય, કોઈ પણ એક્સના બરાબર કોઈ પણ સંખ્યા આપેલી હોય
તેનો આલેખ હંમેશા આ આકારનો એટલે કે એક્સ અક્ષને લંબ અથવા તો વાય અક્ષને સમાંતર મળે છે તેમ કહેવાય. ઓકે, ત્યારબાદ આગળ વધીશું. ઉદાહરણ બાદ સ્વાધ્યાય 4.4ના પહેલા દાખલાની વાત કરીએ તો એમાં પણ એવું જ કંઈક છે. વાય બરાબર 3 આપેલા છે, એનું એક ચલમાં ને ભૌમિતિક 2 ચલમાં બંને રીતે આપણે તેનો આલેખ દોરવાનો છે. તો પહેલાં આલેખપત્ર પર સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો શૂન્ય, શૂન્યની જમણી બાજુ ધન અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ દર્શાવી દીધી. એમાં વાય બરાબર 3 એટલે કે ધન સંખ્યા છે, તો વાય બરાબર 3 જ્યાં છે ત્યાં આગળ જ આપણે તે બિંદુને દર્શાવી દીધું. હવે કાર્ટેશિયનમાં દર્શાવવું હોય તો જે ચલ હાજર નથી તે આપણે શૂન્ય સગુણક કરીને લખવો પડે. તો આપણે બીજું સમીકરણ બનાવી દીધું છે, શૂન્ય એક્સ વત્તા વાય બરાબર 3. શૂન્ય એક્સને સામે લઈ જઈશું તો વાય બરાબર 3 ઓછા શૂન્ય એક્સ. હવે એમાં આપણે એક્સના સ્થાને -2, શૂન્ય કે 2 કોઈ પણ કિંમતો મૂકીશું તો અહીંયા આગળ આપણને વાયનું મૂલ્ય તો 3 જ મળશે. અને ત્યારબાદ આ બધા જ બિંદુઓને આલેખપત્ર પર દર્શાવી દઈશું. તો આલેખપત્ર પર એક્સ બરાબર -2 લઈશું તો વાય બરાબર 3, એક્સ બરાબર 0 લઈશું તો વાય બરાબર 3 અને એક્સ બરાબર 2 લઈશું તો પણ વાય બરાબર 3. આ ત્રણેય બિંદુમાંથી પસાર થતો આલેખ દોરીશું તો આપણને તે આલેખ આ પ્રમાણે મળે છે કે જે એક્સ અક્ષને સમાંતર કહેવાશે અને વાય અક્ષને લંબ કહેવાશે. તો અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે વાય બરાબર આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તેનો આલેખ હંમેશા વાય અક્ષને લંબ અથવા તો એક્સ અક્ષને સમાંતર મળે છે તેમ કહેવાય. ઓકે, તો આ વાત થઈ બીજા આલેખ વિશેની, સ્વાધ્યાય 4.4ના પહેલા આલેખ વિશેની. ત્યારબાદ સ્વાધ્યાય 4.4નો બીજો આલેખ જે છે તેમાં આપણને કહ્યું છે 2x + 9 બરાબર 0 જે છે તેને પણ સંખ્યા રેખા પર અને યામ સમતલમાં બંનેમાં આપણે દર્શાવવાનો છે. તો તેમાંથી આપણે એક્સની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશું. તો 9 સામે જશે તો -9, 2 ભાગાકારમાં જશે તો -9/2. તો આલેખ સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુ ધન સંખ્યાઓ, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, તેમાં -9/2. તો -9/2 ને દશાંશ સ્વરૂપમાં લખીશું તો તે થઈ જશે -4.5. તો એક્સ અક્ષ પર -4.5 મૂલ્ય એ -4 અને -5ની વચ્ચે આવે તો ત્યાં આગળ આપણે તેને દર્શાવવું પડે. તો આપણે આને દર્શાવ્યું છે. હવે એને યામ સમતલમાં દર્શાવવું હોય તો એમાંથી કોઈ પણ એક ચલને કરતાં જે બીજો ચલ નથી આપેલો તે ચલને આપણે શૂન્ય સહગુણક કરીને લખીશું. તો અહીંયા આગળ 2x + 0y બરાબર 9 -9. તો 2x બરાબર -9 -0y તો x બરાબર -9 -0y/2. જેમાં એક્સના સ્થાને -2 મૂકીશું તો -2 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે એટલે -9/2. તો એનું મૂલ્ય આપણને મળ્યું -9/2. શૂન્ય મૂકીશું તો પણ -9/2 અને 2 મૂકીશું તો પણ -9/2 મૂલ્ય મળે છે. આ મેળવેલા મૂલ્યોને હવે આપણે શું કરીશું તો આલેખપત્ર પર દર્શાવી દઈશું. આલેખપત્ર પર દર્શાવીએ તો આલેખપત્ર પર તે બધા જ બિંદુઓ આપણને અહીંયા મળે છે અને તેમાંથી પસાર થતો આલેખ દોરીશું. તો આપણે જોયું અહીંયા આગળ એક્સ બરાબર સંખ્યા હતી, કઈ હતી -4.5. તો એક્સ બરાબર સંખ્યા છે તો એ જે પણ નામ હોય ને તેને લંબ અને તેના સિવાયના અક્ષને સમાંતર એટલે કે એક્સને લંબ અને વાયને સમાંતર તેવું કહી શકાય. તો આ રીતે હવે આપણને કોઈ પણ આલેખ આપ્યા હોય તો તેને હવે આલેખપત્ર પર દર્શાવતા ફાવશે. ઓકે, ત્યારબાદ પુસ્તકની અંદર સ્વાધ્યાય 4.3ની અંદર આપણે 2 દાખલાઓ બાકી હતા જેને મેં કીધું હતું કે ગણતરી આપણે નોટમાં દર્શાવવી પડશે એટલે આપણે એ પછી જોઈશું. તો તે દાખલાઓ જોઈએ. હવે 4.3નો પહેલો દાખલો હતો કે પહેલો એટલે કે દાખલા નંબર 2 જે છે તો કે બિંદુ 214 એટલે કે 214માંથી પસાર થતી 2 રેખાઓના સમીકરણ આપો. આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય, શા માટે? તો
મેં એક સમીકરણ આપ્યું છે કે 2x માઇનસ વાય બરાબર 10 અને બીજું સમીકરણ આપ્યું છે 7x ઓછા વાય બરાબર 0. આ બે સમીકરણ મેં જાતે બનાવ્યા છે. સમીકરણ જાતે કેવી રીતે બનાવી શકાય? તો આપણે એવું પણ સમીકરણ લખી શકીએ કે x વત્તા વાય બરાબર 26. કંઈ જ નવું નથી વિચાર્યું. આ એક્સનું મૂલ્ય અહીંયા આગળ કેટલું હોય? 2. વાયનું મૂલ્ય કેટલું હોય? 14. સોરી, તો અહીંયા આગળ સામે 16 આવશે. તો 14 વત્તા 2 એટલે કેટલા થઈ ગયા? 16. ફરીથી જોઈએ. x વત્તા વાય બરાબર 16. જેમાં એક્સના સ્થાને 2 મૂકો, વાયના સ્થાને 14 મૂકો એટલે 14 ને 2 16. તો સામે સમીકરણનું સમાધાન થાય છે. માટે x પ્લસ વાય બરાબર 16 એવું સમીકરણ જાતે તમે પણ બનાવી શકો. આ સમીકરણ જે છે એ આ ક્રમયુક્ત જોડ એ બંને સમીકરણોનું સમાધાન કરે છે. તો કહી શકાય કે આ બંને સમીકરણના આલેખ આપેલ બિંદુમાંથી પસાર થાય છે. આપણને અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો છે કે શા માટે? તો જુઓ, આલેખપત્ર છે. આલેખપત્ર પર કોઈ પણ બિંદુ હોય તે બિંદુમાંથી પસાર થતી હોય તેવી તો અસંખ્ય રેખાઓ મળી શકે. કેટલી રેખાઓ મળી શકે? અસંખ્ય રેખાઓ મળી શકે. માટે અહીંયા આગળ આપણને આ જે પણ બિંદુ આપેલું છે તે બિંદુમાંથી પસાર થાય એવી બીજી કેટલી રેખાઓ મળી શકાય? તો આપણે તરત જ જવાબ આપીશું કે તેવી આપણને અસંખ્ય રેખાઓ મળી શકે. કારણ કે એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે તેવું આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. ઓકે, ત્યારબાદ હવે જોઈશું દાખલા નંબર 3. દાખલા નંબર 3ની અંદર એવું કીધું છે, જો બિંદુ 3, 4 એ સમીકરણ 3y બરાબર ax પ્લસ 7નો આલેખ પરનું બિંદુ હોય તો આપણે એની કિંમત શોધવાની છે. આપેલું બિંદુ છે એનો પહેલો યામ એને આપણે શું કહીએ છીએ? તો કે કોટી. અને બીજા યામને આપણે શું કહીએ છીએ? ભુજ. બીજી રીતે કહીએ તો એને x અને આને y કહીએ છીએ. તો આપેલા મૂલ્યો x અને yના સ્થાને મૂકી દઈશું. તો yના સ્થાને આપણે કેટલા મૂક્યા? 4 અને xના સ્થાને મૂક્યા 3. તો અહીંયા થઈ જશે 3 ગુણ્યા 4 એટલે 12. 7ને સામે લઈ જઈશું તો 12 ઓછા 7 બરાબર 3a. તો 3a બરાબર 5. તો a બરાબર 5/3. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ પૂરો થયો. તો આની સાથે તમારું પ્રકરણ 4 પૂર્ણ થાય છે. આવતી વખતે આપણે નવા પ્રકરણ સાથે અભ્યાસ કરીશું. થેન્ક યુ.